સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું બાલબોધની પ્રસ્તુતિ કરું છું. એટલે અહીંયા ગ્રંથનો વિષય શું છે? તો બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંત બતાવ્યો છે, જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થનું નિરૂપણ કરીને પરોક્ષ રીતે ભક્તિને પંચમ પુરુષાર્થના રૂપમાં સમજાવ્યું છે. અને જેટલા સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે એનાથી મળતા ફળના વિષયમાં શ્રી મહાપ્રભુજીએ પોતાનો પૂરો નિર્ણય આપ્યો છે. અને શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ અંબાલાના નારાયણદાસ કાયસ્થ માટે રચેલો છે. નારાયણદાસે શ્રી મહાપ્રભુજીને એવી વિનંતી કરી હતી કે મહારાજ એવી કૃપા કરો જેના વડે સંસારને લગતું સુખ દુઃખ મને બાધક ના બને, ચિત્ત શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં લાગેલું રહે અને પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતનો સાર હૃદયારૂઢ થાય. હવે આ બાલબોધનું પ્રયોજન શું છે? તો શ્રી મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ બાળકો કે જેમને શાસ્ત્રમાં બતાવેલા માર્ગોનું સિદ્ધાંતનું જ્ઞાન નથી એવા બાળકોને એમની રુચિ પ્રમાણે એમના જીવનનું લક્ષ્ય બતાવવામાં બોધ કરાવે છે, જેથી કરીને બધા ઉપાયોને સમજ્યા પછી પોતાના જીવનની દિશાનો નિર્ણય કરી શકે. હવે બાલબોધના અધિકારી કોણ? તો ભક્તિ વર્ધિનીમાં બતાવેલા 5 અધિકારી માટે આ ગ્રંથ કન્સિડર કરી શકાય છે. વ્યાવૃત કથાપક્ષ વાળો સેવા માટે સમય કાઢી શકતો નથી તો પણ શ્રી મહાપ્રભુજી બાલબોધમાં આજ્ઞા કરે છે કે અતદીયતયા ચાપી કેવલશ્ચિત સમાશ્રિત, કે તદીયતાના અભાવમાં પણ જીવે તદાશ્રય રાખવું. અને શરણાગતિ એક સ્વતંત્ર ઉપાય છે જેમાં પ્રતિબંધો આપતા નથી અને આવા ઉપાયોનું પાલન કરવાથી સર્વની સિદ્ધિ થઈ જાય છે. આવી જ રીતે વ્યાવૃત પરિચર્યા કથાપરાયણ જીવો માટે પણ શ્રી મહાપ્રભુજીએ નવદા ભક્તિમાંની શરણાગતિનો ઉપાય બતાવ્યો. અને વૈષ્ણવોની પરિચર્યા સાથે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન અને દાસ્ય કરતા ભક્તિની વૃદ્ધિ થાય છે અને ભગવાનમાં આશ્રય જળવાય છે. પછી ત્રીજી કક્ષાના વ્યાવૃત જાત વ્યસન ગ્રહ ત્યાગી માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે તદીયતાના ભાવમાં પણ શરણાગતિ વડે વ્યસનની સિદ્ધિ કરે છે એમની ભક્તિ ફલરૂપ જ ગણાય છે. અને પ્રેમ અને સ્નેહ હોવાથી વ્યસનની સિદ્ધિ થાય છે, જેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે. અને ઘરનો ત્યાગ કરવો એનો મતલબ એવો જ થાય છે કે ભક્ત લોકમાં આસક્તિ રાખ્યા વગર ભગવાનમાં આશ્રય લીધું છે. અને આશ્રય એટલે શરણમ ગ્રહ રક્ષિતો, એટલે જે ભક્ત ભગવાનના ચરણારવિંદમાં આશ્રય લેવાથી સંતોષનો અનુભવ કરે છે એને કશા પ્રકારનો સંકોચ ના રાખવો. એટલે એવી જ રીતે સેવા કથા પરાયણ ગૃહ ત્યાગીને દુસંગની ચિંતા થાય તો બાલબોધના ઉપદેશ પ્રમાણે ભગવાનને પોતાના રક્ષક માનવા. અને જે જીવ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે અને એમના શરણાગત બની ગયા છે તો ત્યારે દુસંગનો ભય ના રાખવો. અને પછી અવ્યાવૃત અદ્રઢ બીજભાવ વાળા જીવો માટે શ્રી મહાપ્રભુજી તદ્યતા અને તદાશ્રય સહિત ભગવત સેવાનો ઉપદેશ કરે છે. અને સેવામાં પ્રતિબંધો આવે તો પણ આશ્રય જાળવી રાખવું અને તનુ વિત્તજાથી સમર્પણ કરવું. આ ઉપદેશથી શ્રી મહાપ્રભુજી અદ્રઢ બીજભાવને અદ્રઢ બનાવવાનો ઉપાય બતાવે છે. એટલે આ બાલબોધમાં 5 અધિકારો ઇન્ક્લુડ થઈ શકે છે. પછી બાલબોધની ક્રમસંગતિ, એટલે બાલબોધ યમનાષ્ટક પછી ષોડશ ગ્રંથ માના શરણાગતિનો ગ્રંથ છે. અને યમનાષ્ટકનો પાઠ કરવાથી સ્વરૂપ યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ યોગ્યતા એટલે સેવા ઉપયોગી દેહ, તનુ વિત્તજાની પ્રાપ્તિ, તનુ નવત્વની પ્રાપ્તિ અને સ્વભાવનો વિજય. આવી સ્વરૂપ યોગ્યતાને સિદ્ધ કરવા માટે બાલબોધ ગ્રંથ છે, જેના વડે સ્વકીયતાની પ્રાપ્તિ થાય છે. હવે બાલબોધ ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ. શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં દરેક હિન્દુ વૈદિક માટે અલૌકિક પુરુષાર્થ, લૌકિક પુરુષાર્થ, સ્વતમોક્ષ અને પરતમોક્ષ, તદાશ્રય અને તદીયતાના વિષયમાં સમજાવે છે. પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી મંગલાચરણ કરી હરિને નમન કરે છે. હરિ એટલે જે ભક્તોના દુઃખો અને પાપને હરનારા છે અને સદા આનંદ આપનારા છે. શ્રી મહાપ્રભુજી બાળકો જે બિગિનર સ્ટેજમાં છે એમને સ્વસિદ્ધાંતનો સંગ્રહ કરી એનું સારી રીતે જ્ઞાન અપાવે છે. પછી બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બુદ્ધિમાન માટે 4 પુરુષાર્થ બતાવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4ની પુરુષાર્થ રૂપતા ત્યારે જ બને છે જ્યારે શાસ્ત્રમાં કહેલી મેથડથી એ ફોલો થાય, નહીં તો એ ખાલી ધર્મ, અર્થ, કામ, મોક્ષ જ બને છે. અને આ 4 પુરુષાર્થનું નિરૂપણ જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત એમ 2 રીતે કર્યું છે. પછી ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ઈશ્વર વિચારિતને અલૌકિક પુરુષાર્થ કીધા છે અને જીવ વિચારિતને લૌકિક પુરુષાર્થ કીધા છે, જેમાં અલૌકિક પુરુષાર્થનું વર્ણન વેદમાં સાધ્ય અને સાધન સહિત થયું છે
અને સાધ્ય એટલે લક્ષ્ય અને સાધન એટલે જેનાથી લક્ષ્યને મેળવી શકાય. તેવી જ રીતે પ્રભુની આજ્ઞા અનુસાર ઋષિ મુનિઓએ સ્મૃતિશાસ્ત્રમાં લૌકિક પુરુષાર્થને સમજાવ્યા છે. પછી ચોથા શ્લોકમાં બતાવે છે કે અલૌકિક પુરુષાર્થ વેદમાં સ્થિત હોવાના કારણે એનું નિરૂપણ અહીંયા કર્યું નથી. અને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં ક્રમશઃ ધર્મ, અર્થ અને કામ આ ત્રિવર્ગને સિદ્ધ કરવાના ઉપાયો એમાં બતાવ્યા છે, એટલે એનો નિર્ણય અહીંયા આપ્યો નથી. પછી પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી લૌકિક મોક્ષ પુરુષાર્થના બે શાસ્ત્રો બતાવ્યા, સ્વતમોક્ષ અને પરતમોક્ષ. સ્વતમોક્ષ એટલે પોતાના પ્રયત્નો થકી મોક્ષની પ્રાપ્તિ, અને પરતમોક્ષ એટલે બીજાના આશ્રય દ્વારા મોક્ષની પ્રાપ્તિ. આ બંને શાસ્ત્રોની અંતર્ગત બીજા બે શાસ્ત્રો છે, એટલે એવા કુલ 4 શાસ્ત્રો છે. એમાં સ્વતમોક્ષમાં સાંખ્ય અને યોગ એમ 2 શાસ્ત્રો કયા, અને સાંખ્યમાં ત્યાગનો પ્રકાર બતાવ્યો, જ્યારે યોગમાં અત્યાગનો પ્રકાર બતાવ્યો. પછી 7મા શ્લોકમાં એવું આવે છે કે સાંખ્ય શાસ્ત્રનો મત એવો છે કે અનિત્ય વસ્તુનો ત્યાગ કરવો અને નિત્ય વસ્તુ તરફ જવું. એટલે શાસ્ત્ર પ્રમાણે દેહ સંબંધી અહંતા મમતાનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરવું અને પોતાના આત્મા જ્ઞાનમાં સ્થિત થવું. આવા પ્રકારની સ્વરૂપ સ્થિતિ સાંખ્ય માટે મોક્ષ છે. પછી 8મા શ્લોકમાં સમજાવે છે કે પુરાણોમાં અનેક પ્રકારના સાંખ્ય બતાવ્યા છે, જે તત્વની ગણના જુદી જુદી રીતે કરે છે. તો શ્રી મહાપ્રભુજી બતાવે છે કે જે સાંખ્ય ઈશ્વરને મૂળ તત્વ તરીકે માને છે એને સ્વરૂપ સ્થિતિની પ્રાપ્તિ થાય છે, પણ જે સાંખ્યમાં ઈશ્વરની માન્યતા નથી એવા નિરીશ્વર સાંખ્યથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પણ અવગતિ થાય છે. પછી 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે કે યોગમાર્ગ દ્વારા પણ સ્વરૂપ સ્થિતિ મળે, પણ સાંખ્ય અને યોગ વચ્ચેનો ભેદ તેમની સાધનામાં રહેલો છે. એટલે યોગમાર્ગમાં અત્યાગનો હોવાથી તેમાં ગૃહત્યાગની જરૂર નથી, પણ માનસિક નિરાકરણની જરૂર છે. અને યોગમાર્ગમાં મોક્ષની પ્રાપ્તિ અષ્ટાંગ યોગની સાધનાથી થાય છે. એટલે અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વગેરે કરવાથી યોગ સિદ્ધ થઈ જવાની કૃતાર્થતા થાય છે. અને 10મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરતમ મોક્ષના 2 પ્રકાર કહેવામાં આવે છે, પણ એ પ્રકારોમાં બ્રહ્માજીની ઉપાસના બતાવી નથી, કારણ કે બ્રહ્માજી તો વેદ અને પરબ્રહ્મને જાણવા વાળા ગુરુ રૂપે આદરણીય છે, એટલે મોક્ષદાતા રૂપે સેવાતા નથી. અને 11મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કન્ટિન્યુ કરીને સમજાવે છે કે 4 પ્રકારના પુરુષાર્થો બ્રહ્માજીથી મળતા નથી. બ્રહ્માજી તો મોક્ષ વિશે વૈખાનસ નામના શાસ્ત્રમાં કહેલું છે, એટલે સૃષ્ટિનું સંહાર કરનારા શિવ અને સંચાલન કરનારા વિષ્ણુ જગતના હિતકારી અને મોક્ષ પ્રદાન કરનારા છે. પછી 12મા શ્લોકમાં સમજાવે છે કે શિવ પુરાણમાં શિવને પરબ્રહ્મ કહ્યા છે અને વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને પરબ્રહ્મ કહ્યા છે, પણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પોતે જ શિવ અને વિષ્ણુ રૂપે પ્રગટ થઈ શૈવ અને વૈષ્ણવની વ્યવસ્થા સ્થાપી છે. અને 13મા શ્લોકમાં એવું બતાવે છે કે શિવ અને વિષ્ણુનું મહાત્મ્ય પશુપાત અને નારદ પંચાત્રમાં કહેલું છે. અને પરંતુ શિવ અને વિષ્ણુનું નિર્દોષપણું અને પૂર્ણ ગુણતા એમની બ્રહ્માત્મકતામાં રહેલી છે. એટલે પરબ્રહ્મના વિભૂતિ સ્વરૂપ હોવાથી શિવ અને વિષ્ણુ ભોગ અને મોક્ષ આપવા સર્વસમર્થ છે. પછી 14મા શ્લોકમાં બતાવે છે કે સામાન્ય વ્યવસ્થામાં તામસ ગુણના સંચાલક શિવ અને એમના તામસ ભક્તોને ભોગ આપે છે, અને સાત્વિક ગુણના સંચાલક વિષ્ણુ એમના સાત્વિક ભક્તોને મોક્ષ આપે છે. તો શ્રી મહાપ્રભુજી લોકનું એક્ઝામ્પલ આપતા કહે છે કે જેમ માલિક પોતાની મનગમતી વસ્તુ બીજાને આપતા નથી, એવી રીતે શિવજી સંગ્રહિત બિરાજીને મુક્તિનો આનંદ લે છે, એટલે એમના ભક્તોને મોક્ષ નહીં આપતા પણ ભોગ આપે છે. અને વિષ્ણુ લક્ષ્મીપતિ છે, એટલે લક્ષ્મીનો સ્વયં ભોગ કરે છે, એટલે વિષ્ણુ ભોગ નથી આપતા પણ મોક્ષ પ્રદાન કરે છે. પછી 15મા અને 16મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સામાન્ય વ્યવસ્થા તોડીને પણ સમર્પણ અને શરણાગતિ વાળા અનન્ય ભક્તોથી પ્રસન્ન થઈ શિવ મોક્ષ અને વિષ્ણુ ભોગ આપે છે. એટલે આવું કરવામાં શિવ અને વિષ્ણુને બહુ શ્રમ પડે છે, કારણ કે જો શિવ તામસી ભક્તને મોક્ષ આપે તો એમના તામસ સ્વભાવને સાત્વિક બનાવવું પડે છે, અને વિષ્ણુ સાત્વિક ભક્તને ભોગ આપે તો એમને એવું ધ્યાન રાખવું પડે કે ભક્ત લૌકિક કે પારલૌકિકમાં એટલો આસક્ત ના થઈ જાય કે એ મોક્ષને જ ભૂલી જાય. એટલે શિવ અને વિષ્ણુને વિપરીત ફળ આપવામાં બહુ શ્રમ કરવો પડે છે, કારણ કે જીવનો સ્વભાવ જ દુષ્ટ છે, અને જીવ સંસારિક અહંતા મમતા
માં ફસાઈ પોતાના વાસ્તવિક રૂપને ભૂલી સ્વરૂપ વિસ્મૃતિ થાય છે. એટલે આવા દોષોને દૂર કરવા હવે શ્રી મહાપ્રભુજી 17મા અને 18મા શ્લોકમાં ભક્તિ પુરુષાર્થ પર ફોકસ કરતા નવદા ભક્તિને બતાવે છે. અને શ્રી મહાપ્રભુજી આ 17મા 18મા શ્લોકમાં સમજાવે છે કે નવદા ભક્તિ દ્વારા તો દોષોની નિવૃત્તિ તો થાય છે જ, પણ ઈષ્ટદેવમાં પણ પ્રેમ થાય છે અને ભગવાનમાં સ્નેહ થવાથી તદયત્વ અને તદાશય રૂપ સર્વની સિદ્ધિ થાય છે. અને જ્યારે સર્વ વસ્તુઓનું આત્મસહિત પ્રભુને સમર્પણ કરવાથી આ ભગવદીયતા થાય છે. અને કોઈ પણ ઉપાસ્ય દેવથી કોઈ પણ ફળની ઈચ્છા ભક્તને હોય તેના માટે અનન્યતા તો હોવી જરૂરી જ છે, પણ જેનાથી સર્વ સમર્પણ શક્ય નથી બનતું તો પણ એને ભક્તે ભગવત શરણાગતિ તો ક્યારે છોડવી ના જોઈએ. હવે છેલ્લે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે નવદા ભક્તિની સાથે સાથે વર્ણાશ્રમ ધર્મનું પણ આચરણ કરવું. જો કોઈ શાસ્ત્રના નિયમોનું પાલન કરવાનું બંધ કરે તો એને બમનો ભાર લાગે છે. અને જ્યાં સુધી આપણે આપણા સાચા સ્વરૂપને ના ઓળખીએ ત્યાં સુધી દેહ ધર્મનું પાલન તો કરવું જ જોઈએ. અને જ્યાં સુધી આપણી ભક્તિ દ્રઢ ના થઈ જાય ત્યાં સુધી ભક્તિ અને વર્ણાશ્રમ ધર્મ આ બંને સાથે સાથે નિભાવવા જોઈએ. અને અંતિમ પંક્તિમાં શ્રી મહાપ્રભુજી બાલબોધને સંપન્ન કરી આજ્ઞા કરે છે કે જે આ બાલબોધને સમજશે એને કશા પણ ડાઉટ નહીં રહે. હવે સાંપ્રદાયિક પરિભાષિક શબ્દો. તો પેલું છે ઈશ્વર વિચારિત, એટલે સ્વયં ભગવાનની વાણી, એટલે ચારે પુરુષાર્થનું નિરૂપણ વેદમાં કર્યું છે એટલે વેદોક્ત છે. પછી બીજું જીવ વિચારિત, ઋષિ મુનિઓએ ભગવાનની આજ્ઞાથી ચારે પુરુષાર્થનું નિરૂપણ સ્મૃતિશાસ્ત્રમાં કર્યું છે એટલે આ જીવ વિચારિત કહેવાય છે. પછી ત્રીજું છે પરત મોક્ષ, એટલે અન્યના આશ્રય દ્વારા મળતો મોક્ષ. પછી સ્વત મોક્ષ, એટલે પોતાના પ્રયત્નો થકી મળતો મોક્ષ. પછી પાંચમું તદયતા, એટલે ભગવદીયતા, એટલે સંપૂર્ણ રીતે સમર્પણ કરી ઈષ્ટદેવનું થઈ જવું. પછી તદાશ્રય, એટલે શરણાગતિ, એટલે ઈષ્ટદેવ પ્રતિ અનન્યતા સ્વીકારવી. અને છેલ્લું છે પુરુષાર્થ, એટલે ફળ પ્રાપ્ત કરવાના સ્પેસિફિક પ્રયત્નો. અને આ પુરુષાર્થના 4 પ્રકાર હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ બાલબોધ સાથે રિલેટેડ શાસ્ત્ર વચન. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મા નમસ્કુરુ મામે વૈષ્યમી સત્યમ તે પ્રતિ જાને પ્રિયોશી મેં. એટલે આ ભાગવતજીના 18મા અધ્યાયમાં 65મા શ્લોકમાં આ ભગવાન અર્જુનને કહે છે કે તું મારું જ ભજન કર, મારો ભક્ત થા, મારી સેવા કર, મને નમસ્કાર કર. એવું કરવાથી મારી જ પ્રાપ્તિ થશે. તું મને પ્રિય હોવાથી જ આ સત્ય મુખ્ય ભક્તિ માર્ગનો ઉપદેશ કરું છું. એટલે આ ગીતાજીના શ્લોકમાં ભગવાન અર્જુનને તદયતા અને તદાશયનું જ મહત્વ બતાવે છે કે શરણાગતિ અને આત્મસમર્પણ એ ઈષ્ટદેવની પ્રાપ્તિ માટેનું ફાઉન્ડેશન છે. અને બાલબોધમાં શિવ અને વિષ્ણુથી પ્રાપ્ત થતું ફળ અનન્યતા વગર શક્ય બનતું જ નથી. અને લૌકિક ભોગની પ્રાપ્તિ માટે પણ અનન્યતા તો આવશ્યક જ છે. અને તદાશ્ય અને તદયતા વગરની અધૂરી ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે પ્રેમ અને ભક્તિની વૃદ્ધિ પણ થતી નથી અને ફળની પ્રાપ્તિ પણ થતી નથી. હવે આધુનિક સમયનું સ્વરૂપ. એટલે પહેલી સમસ્યા એવી છે કે વર્તમાન સમયમાં ભક્તિ પુરુષાર્થને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે અત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતનો મિસરેપ્રેઝન્ટેશન થઈ રહ્યું છે, જેના કારણે ભક્તિમાં રુચિ ન રાખનારને પણ બ્રહ્મસમન દીક્ષા આપવામાં આવે છે. અને ધર્મ, અર્થ, કામ, મોક્ષને મેળવવા ભક્તિને સાધન તરીકે યુઝ કરાય છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં રહીને ભાગવતજીની સપ્તાહ કરીને એક ધંધો બનાવ્યો છે. અને ગૃહ સેવાને છોડીને સાર્વજનિક મંદિરોમાં ભક્તિના નામ પર થતા મનોરથો રાખી અર્થની પૂર્તિ કરે છે, જેના કારણે પુષ્ટિ માર્ગની જનતાની સ્વધર્મ નિષ્ઠા નષ્ટ થઈ જાય છે. અને લૌકિક કામના અને પ્રસિદ્ધિ મેળવવા માટે સેવા અને ભક્તિનું પ્રદર્શન થાય છે. અને મૃત્યુ પછી આત્માની અવગતિ ના થાય અને વૈકુંઠવાસ મળે એ માટે માળા પેરામણીનો પણ પ્રકાર ચાલી રહ્યો છે. તો આ પહેલી સમસ્યાનું સમાધાન એવું છે કે આવી બધી પ્રકારની પ્રવૃત્તિઓ તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી એકદમ વિરુદ્ધ છે. અને શ્રી મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી છે કે વૃત્યર્થમ નૈવ યુંજીતમ પ્રાણે કઠ ગતેરપી, કે આપણા પ્રાણ ગળામાં આવીને અટકી જાય તો પણ આપણે ભગવત સેવા અને ભગવત કથા ભેટ કે ફંડફાળો એકત્રિત કરવા માટે ના જ કરવો જોઈએ.
અને ભાગવતજી કથા યજમાન પાસેથી દક્ષિણા લઈને આજીવિકા માટે ના કરવી જોઈએ. લૌકિક કે પારલૌકિક કોઈ પણ હેતુ કે પ્રયોજનથી શ્રી ભાગવતનો પાઠ કે તેનું શ્રવણ કરવું ના જોઈએ. ભાગવત વગેરેની કથા કરીને દક્ષિણા લેનાર કથાકારો દ્વારા કરવામાં આવતા કથા કીર્તન પુષ્ટિ માર્ગીઓ એ ના સાંભળવા. આપને ભગવત ભજન નિજ ગૃહમાં જ કરવું જોઈએ, કોઈ સાર્વજનિક મંદિરમાં નહીં. અને શ્રી મહાપ્રભુજી એવી પણ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહે કૃષ્ણ સેવ્યમ, કે આપના સિદ્ધાંત ગ્રંથોનું સારી રીતે અવગાહન કરવા સ્વયં તત્પર રહેવું જોઈએ. તો આવી પ્રવૃત્તિઓમાં આપને ક્યારેય ફસાઈ ના જઈએ. અને પોતાને માથે ઠાકોરજી બિરાજતા પછી દરેક વૈષ્ણવે અન્યત્ર સાર્વજનિક મંદિરોમાં ભટકવાને બદલે નિજ ગૃહમાં બિરાજમાન વ્રજાધીપના ભજનમાં તત્પર રહેવું જોઈએ. હવે બીજી સમસ્યા એવી છે કે વ્યાપારિક પ્રવૃત્તિથી ચાલતા સાર્વજનિક મંદિરોમાં ભગવાનને વચ્ચે લાવી મંગળાથી શયન સુધીની સેવા માટે ભેટોની વ્યવસ્થા રાખીને એક પ્રકારનો ધંધો ચાલી રહ્યો છે. અને દર્શનાર્થી વિચારી કે દર્શન કરી, ભેટ કરી, પ્રસાદ લઈને પોતે સેવા કર્યા જેવો સંતોષ માની લેશે અને હવેલીઓ દેવલોકના પાપમાં પડી વૈષ્ણવોને પ્રસાદના રૂપમાં દેવદ્રવ્યનો ઉપભોગ કરાવે છે. તો આ બીજી સમસ્યાનું એવું સોલ્યુશન છે કે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે તત્સિદ્ધેતનું વિત્તજ, એટલે સેવા પોતાના તન અને ધન વડે કરવી જોઈએ. પારકાના ધનથી તનુજા સેવા અથવા કે પારકાના તનથી વિત્તજા સેવા કરવી એ સિદ્ધાંત વિરુદ્ધ છે. અને ભગવત ભજન પોતાના પારિવારિક જનોને સાથે લઈને પોતાના સ્વગૃહમાં કરવું જોઈએ, આમ જનતાને દર્શન કરાવવા માટે નહીં. અને ભગવત સેવા કરનારા ભક્તના બધા વ્યવહાર કે જાગવું, ઉઠવું, કમાવું, ખાવું, પીવું વગેરે ભગવત સેવાના અંગભૂત હોવાથી ભગવત સેવા રૂપ જ બને છે. અને શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે જે શ્રી ઠાકોરજીનું દેવદ્રવ્ય ખાશે તે મારો પુષ્ટિમાર્ગી નહીં કહેવાય, અને મારો સેવક ભગવદીય હશે તે દેવદ્રવ્ય ક્યારેય નહીં ખાય. એટલે જે દેવદ્રવ્યનું પ્રસાદ ખાશે તે મહાપતિત થશે. અને શ્રી ગોપીનાથજીએ પણ કહ્યું છે કે શ્રી મહાપ્રભુજીનો કેવડાવીને જે શ્રી ઠાકોરજીને વસ્તુ દેવદ્રવ્ય ઉપર પોતાનું મન બગાડશે તેનો નિર્મળ નાશ થશે. અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન આવશ્યક છે. એટલે પોતાના ઇન્ટરેસ્ટને ઓળખી માર્ગની પસંદગી કરવી, કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગ સાર્વજનિક માટે નથી પણ ભક્તિમાં રુચિ રાખનાર માટે છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ પર ચાલવા વાળાને હવેલીઓ કે મંદિરોમાં દોડાદોડી કર્યા વગર ઘરે જ રહીને પ્રભુ સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અને જેનાથી પ્રભુ સેવા ના બને એમને પ્રભુના ગુણગાન, કીર્તન, સ્મરણ ઘરે રહીને જ કરવું. બાલબોધ આવા પુષ્ટિજીવોને ભક્તિમાં આગળ વધવાનું ફાઉન્ડેશન આપે છે. અને શ્રી મહાપ્રભુજી ભક્તિ પુરુષાર્થને 4 પુરુષાર્થ સાથે બાંધતા નથી. ભક્તિ માટે એક સ્વતંત્ર આઈડેન્ટિટી નિયુક્ત કરી છે. એટલે ભક્તિ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહથી દ્રઢ થાય છે. પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી એવું વિચારવું કે પ્રભુ સેવા જ મારો ધર્મ છે, શ્રી હરિ જ મારો અર્થ છે, ભગવાનના દર્શનની ઈચ્છા એ જ મારું કામ છે, અને શ્રી ઠાકોરજીનું શ્રવણ, કીર્તન અને સ્મરણ એ જ મોક્ષરૂપ છે. આવી જ ભાવના બાલબોધમાં સમજાવેલું આ ભક્તિ પુરુષાર્થ છે. અહીંયા મારી પ્રસ્તુતિ સંપન્ન થઈ જાય છે. આ સુંદર પ્રયત્ન કર્યો. ક્યારેક ક્યારેક હેંગ થઈ જાય છે. શું મંત્ર છે આ? સાનવીએ કેટલીક બાબતો મૌલિકતાથી અહીંયા निरूपित करी है। जैसे कि बालबोध ग्रंथ में महाप्रभु ने अर्थ और पुरुषार्थ में भेद बताया। यदि शास्त्र के द्वारा नियत किए गए धर्म का पालन हम करते हैं तो वो धर्म पुरुषार्थ कहलाता है। शास्त्र से स्वतंत्रतया यदि हम कोई नियमों को पालते हैं तो वो पुरुषार्थ न होकर केवल लौकिक धर्म हो जाता है। जैसे सामाजिक धर्म होता है,
नैतिक धर्म होता है, नैतिकता होती है। ये सब भी अच्छी बातें हैं, पर उसमें धर्मरूपता नहीं आती है, पुरुषार्थता नहीं आती। पर शास्त्र के द्वारा जो अनुमोदित होता है उन नियमों का पालन करने पर वो नियम धर्म पुरुषार्थ रूप बनता है। यही बात अर्थ और काम के विषय में थी। अब महाप्रभु इस ग्रंथ में धर्म, अर्थ और काम, इसके दो भेद बतलाते हैं, वैदिक और लौकिक। वैदिक पुरुषार्थों के विषय में आप ये आज्ञा करते हैं, वो वेद में देख लो, वहां लिखे हुए। पुष्टि जीवों को उसका अलग से उपदेश करने की कोई आवश्यकता नहीं, तो उनको तो आपने पैक करके उन पर रख दिया। गुजराती में कहते हैं कि अभे रही चढ़ा गई, तो कांड पर लटका दिया है उनको, क्योंकि उसकी हमें कोई उपयोगिता, पुष्टि जीव के रूप में उसकी कोई उपयोगिता तत्काल नहीं है। इसी तरह ऋषियों ने जो स्मृति पुराण में धर्म, अर्थ, काम, मोक्ष के विषय में जो भी कुछ कहा है, उसमें से जो त्रिवर्ग यानी धर्मार्थ काम है, उनकी भी पुष्टि जीवों को कोई आवश्यकता नहीं है अलग से कहने की, क्योंकि वो उन शास्त्रों में समझा दिए गए हैं। तो देखो किस तरह से महाप्रभु इनको अलग अलग छांट रहे हैं। आप एक पुष्टि जीव के रूप में महाप्रभु के सम्मुख उपस्थित हुए हो, तो इन चीजों की आपको अभी कोई आवश्यकता नहीं है, उसके लिए महाप्रभु तक आने की आपको जरूरत नहीं। वो व्यवस्था शास्त्रों के द्वारा अच्छी तरह से बनाई हुई है, आप वहां जाकर और उसमें से जो आपका पसंदीदा पुरुषार्थ है उसका ज्ञान प्राप्त कर लें और उसके अनुसार आचरण करोगे तो वहां कहा गया फल आपको मिल जाएगा। अब रही बात ये कि कोई पुष्टि जीव है, उससे ये समझ में आ गया कि ये सब मेरे काम की चीजें नहीं, तो मेरे काम का क्या है, तो उसके लिए महाप्रभु ने इन तीनों चीजों को काट छाट कर बता दिया कि तदाश्रय और तदीयता ये ऐसे तत्व हैं कि जो पुष्टि जीव से जुड़े हुए हैं, उनको समझना चाहिए। तो ग्रंथ के अंत में तदाश्रय और तदीयता का विष्णु और शिव के संदर्भ में साधन निरूपण करके महाप्रभु ने पुष्टि जीव को समझाया कि यदि आपको विष्णु और शिव जो गुणाधिष्ठाता देव है, उनके भी जो नियम परब्रह्म पुरुषोत्तम श्री कृष्ण की प्राप्ति की अभिलाषा है, तब आपको उनका आश्रय और उनकी तदीयता प्राप्त करनी चाहिए। इसलिए बालवोर ग्रंथ पूरा इस बात को समझाने के लिए महाप्रभु ने लिखा है कि यदि इसमें गए साधन से अगर कोई महाप्रभु के पास आने वाला जीव संतुष्ट हो जा रहा है कि हाँ मुझे यही चाहिए था, कहाँ मिलेगा, मैं बहुत समय से खोज रहा था और आपने मुझे अच्छा बता दिया कि मेरा ये पुरुषार्थ यहाँ से प्राप्त हो जाएगा, ये पुरुषार्थ वहां से प्राप्त हो जाएगा, तो मैं आपका बहुत बहुत आभारी हूँ। दंडवत प्रणाम करके महाप्रभु कहेंगे तथास्तु। अब उसके लिए पुष्टि मार्ग का दरवाजा खोलने की कोई आवश्यकता नहीं रहती। अब जो पुरुषार्थ वेद में कहे गए हैं, वहां यद्यपि ग्रंथ में उसका विस्तार नहीं है, पुरुषोत्तम चरणों में वैदिक धर्म, वैदिक अर्थ, काम और मोक्ष कैसे वेद में वर्णित है, उसका विस्तार वहां समझाया। वही विस्तार पुरुषोत्तम जी ने अपने सर्वनिर्णय प्रकरण में आवरण में बहुत विस्तार से समझाया है। और वहां आपने ये बताया है कि जिसने श्रौत दीक्षा ली है अग्निहोत्र, उससे वेद ये अपेक्षा रखता है कि वो अब उस अग्नि का, वो जो नारायण स्वरूप, यज्ञ स्वरूप जो अग्नि है,
उसी का आराधन करें और ऐसा अव्यावृत होकर जो केवल ने कहा है वो अपनी श्रौताग्नि का आराधन करे कि उसके पीछे वो सब कुछ छोड़ दे, सब कुछ भूल जाए। ऐसा अनन्य वो यज्ञ नारायण का उपासक बन जाए। वहां तक कि वो अग्निहोत्र आदि धर्मों का पालन करने के लिए जो अपेक्षित आजीविका है वो आजीविका भी भगवान ही यज्ञ नारायण उसकी यज्ञ के द्वारा ही संपन्न करेंगे, इसलिए वो अन्य उपाय भी न करें। अब वो कैसे करेंगे उसका उदाहरण अपने यहाँ वशिष्ठ और विश्वामित्र के प्रसंग में प्राप्त होता है। जो वशिष्ठ के पास गैया थी वो ऐसी सामर्थ्यशाली थी कि यज्ञोपयोगी जो भी पदार्थ होते थे वो उसी नंदिनी के द्वारा, गाय के द्वारा प्राप्त हो जाते थे। उसके लिए उनको अन्य कोई भिक्षाटन करना या ऐसा करना उनके लिए आवश्यक नहीं रह जाता था। इसी तरह शास्त्र में ये बताया गया है कि जो कोई भी यज्ञ साधन करते हैं उसमें जो विहित कर्म होते हैं उनमें यदि यज्ञकर्ता को कोई वस्तु की अपेक्षा रहती है, कुछ मंत्रों से या कुछ पदार्थों के भेद से कुछ आहुतियों का समावेश यदि वो यज्ञ में कर लेते हैं तो वो अतिरिक्त आहुति उसके अपेक्षित पदार्थों की पूर्ति करा देती। जैसे मानो कि अग्निहोत्र में 15 आहुति दी जाती और यज्ञकर्ता को कोई पदार्थ की अपेक्षा है, रोग हो गया उसका निवारण करना है या कोई प्रतिबंध आ गया, शत्रु आदि का आक्रमण हो गया तो उसका प्रतिकार करना है, या कोई चीज वस्तु की अपेक्षा है वो प्राप्त करनी है, तो वो एक अतिरिक्त आहुति यदि उसी अग्नि में प्रदान करता है तो उससे यज्ञ नारायण उसकी उस आवश्यकता की पूर्ति कर देते हैं। इसी तरह से उसका पुरुषार्थ वो यज्ञ रूप ही बन जाता है। उसे यज्ञ को छोड़कर कोई अन्य पुरुषार्थ करने की आवश्यकता है नहीं, नौकरी धंधा करना है इत्यादि की आवश्यकता नहीं है। धर्म में भी यह है कि जैसे हम भगवत सेवा करते हैं तो भगवत सेवा में ही सभी पुरुषार्थ मान लिए गए। तो भक्त को कोई तीर्थाटन करना या कोई तपस्या करना या जो नियत न हो ऐसे अन्य कोई व्रत करना, ये सब निषिद्ध माना गया कि भक्तों को भी कुछ करने की आवश्यकता नहीं है जब वो भगवत सेवा में तत्पर है, क्योंकि सभी तीर्थ वही है, सभी साधन वही पर। उसी तरह अग्निहोत्री को भी ये कहा गया है कि जिसने श्रौत दीक्षा ली है उससे अब तीर्थाटन वर्जित वो नहीं करे, ऐसी सलाह नहीं दी जाती, वर्जित किया गया है। देशांतर में जाना वर्जित, क्योंकि वहां फिर वो अग्नि का संधान नहीं रह जाता है, लोप हो जाता है, उसका बड़े बड़े प्रायश्चित बताए गए। तो उतना न हो उसके लिए ये दीक्षा है। अब ये तो आदमी अनिच्छया ऐसी श्रौताग्नि की दीक्षा ले लेता है तो उसको तो ये गले पड़ गई ऐसा लगता है, पर जिसे ये अच्छा लगता है कि चलो अच्छा हुआ हमारा ये छूटा, उसके लिए तो ये बहुत बड़ा आशीर्वाद। जैसे कोरोना में सब लोगों को लॉकडाउन हुआ और घर में रहना वो भारी पड़ गया, क्योंकि घर में रहना जिनको पसंद नहीं है तो उनका भटकना रखना बंद हो गया, तो उनको तो वो लगा कि कोरोना बड़ा शांत है। अब जो घर में रह रहे हैं और घर वाले ये चाह रहे हैं कि हमारे परिवार जन पति कमाने चले जा रहे हैं, बच्चे लोग स्कूल चले जा रहे हैं, हम अकेले रह जा रहे हैं, तो हमको तो बड़ा अच्छा लगा कि ऐसा लॉकडाउन आजीवन, क्योंकि हम जिनको लिए हम ले रहे हैं, जिनके लिए हम ये सब कार्य कर रहे हैं, घर संभाल रहे हैं, वो हमारे आसपास हमारे सामने, उनको वो अच्छा लगा। तो कुछ लोगों को वो आशीर्वाद रूप लगा, कुछ लोगों को अभिशाप लगा। तो जिन्होंने स्वेच्छा जैसे गृह सेवा प्रभु को घर में पधराया है, उनको तो अब ये कोई कह दे कि अब आपको कहीं जाने की जरूरत नहीं है तो वो तो बहुत आनंद में आ जाए। पर जो भटकना ही जिनका स्वभाव है उनको जब ये कहा जाए कि अब घर में पधारे, अब कहीं जाने की जरूरत नहीं है, तो वो सोचेंगे तब घर ठाकुर जी को ही कहीं पधराया हो तो कम से कम बात तो जाना मिले।
तो वो इस बहाना को खोजते रहते हैं कि ठाकुर जी को किसके यहाँ पधरा। कई बार तो भूल भी जाते हैं ठाकुर जी को पधरा कर, किसी के यहाँ पधरा कर रखड़ने निकल गए तो महीनों दिन तक, क्या 6 महीने तक याद भी नहीं आती कि हमारे ठाकुर जी कहीं और विराज रहे हैं। और वो ठाकुर जी एक से दूसरी जगह तक घूमते रहते हैं, क्योंकि उस वैष्णव के यहाँ जहाँ पधराए हैं उनको प्रतिकूलता हुई तो वो दूसरे के यहाँ पधरा देते हैं। तो जिसके ठाकुर जी उसको तो ये पता भी नहीं होता है कि उसके ठाकुर जी कहाँ विराज रहे हैं। तो ऐसे लोगों के लिए तो भगवत सेवा है वो शाप हो गई। तो बात ये समझनी है कि धर्म, अर्थ, काम और मोक्ष ये सभी वेद में वैदिक साधनों से ही बताए गए, उसके लिए फिर और कहीं झांकने की जरूरत नहीं है। तो जो श्रौत दीक्षा लेते हैं उनको स्मार्ट कोई धर्मार्थ काम मोक्ष की आवश्यकता नहीं है, श्रौत साधन से ही उनके सभी पुरुषार्थ सिद्ध होते हैं। अब जो श्रौत नहीं कर पा रहे हैं उनके लिए स्मार्ट विधान किया गया, आप ठीक है अग्निहोत्रादि नहीं कर सकते हो तो गृही अग्नि का उपासना। और जो कभी पार्थ ने पूछा था, स्नान संध्या जपो स्वाध्याय ये साधन दीपिका में महाप्रभु ने जो गोपीनाथ शरणों में इस मार्ग कर्म बताए हैं उनको आजीवन निष्ठापूर्वक निष्काम भाव से करता है, फल को भगवत अर्पण करने की बुद्धि से, तो उससे भी उसको मुक्ति की प्राप्ति होगी, कर्मार्थ काम भी उसके सिद्ध होंगे। सकाम होगा तो उसकी कामनाएं पूर्ण होंगी, निष्काम की प्राप्त होगी। उसके लिए भी बुद्धिवार की और झांकने की आवश्यकता नहीं। अब रही बात पुष्टि भक्ति मार्गी पुरुषार्थ की, जिसका निरूपण चतुर्थ ग्रंथ में और ने किया है, वहां उसका विस्तार है। तो भगवत सेवा में और भगवान में ही मार्गे हरिदास धर्मों काम वहां कृष्ण और कृष्ण सेवा और कृष्ण नाम में ही ये सभी पुरुषार्थ समाहित हो जाते हैं। उसके लिए और कोई पुरुषार्थ की आवश्यकता नहीं। अब देखो समस्या क्या आती है जो सानवी ने हमारा ध्यान आकर्षण किया। समस्या वहां आती है कि जिसकी वृत्ति या जिसका वर्ण या रुचि इस प्रकार की पुष्टि भक्ति में नहीं है और वो भगवान को अपना प्रमेय फल नहीं मानती, भगवत सेवा को अपना धर्म नहीं मानती, भगवान में ही सब अपना विधियों को ऐसा अर्थ काम पुरुषार्थ नहीं मानते हैं, उनकी जो मर्यादा मार्गी या प्रवाह मार्गी पुरुषार्थ की वासना है वो पुष्टि मार्ग में पैदा हो जाती। यानी आप भगवान को ही धन मानो, ये पुष्टि मार्गी अर्थ पुरुषार्थ, भगवान से बड़ा और कोई धन नहीं है। पर जो प्रवाही व्यक्ति पुष्टि मार्ग में घुस गया है वो कहेगा अच्छा भगवान को ही धन मानो है, तो भगवान के मनोरथ करो और पैसा ऐठो लोगों से, भगवान के दर्शन कराओ, गोलक आगे रखो और पैसा निकालो। वो भगवान को ऐसे अर्थ बनाए। इसी तरह भगवान के नाम पे सब कुछ आए, उसका भोग करो, वही उसका काम पुरुषार्थ हो जाएगा। तो भगवान को वृत्ति का साधन बना। अब जिसकी सेवा में रुचि नहीं है, कथा में रुचि है, तो वो कथाकार बन जाएगा, वो कथा को इस तरह से होएगा। चलो भगवान के नाम पे लोगों को ढूंढो, उनकी जेबें खाली करो, तो वो कथाकार कीर्तनकार बन के या माला बेरवनी जैसे सौदा में चलता है ऐसा कोई पाखंड करके, दाढ़ी लीला करके, न जाने क्या क्या करके, और वो भगवत नाम गुण कीर्तन से वो उपार्जन करेगा, उसी से अपनी वृत्तियों का संतोष करेगा। यही बात है वो धर्माचरण के विषय में भगवत सेवा है, उसको स्वतंत्र पुरुषार्थ रूप में फल रूप में न जानकर उससे प्रसिद्धि आदि प्राप्त हो, उसकी भक्ति के रूप में गणना हो, बड़ा संत है, महापुरुष है, सदाचारी है, सेवा परायण है, ऐसी प्रसिद्धि के लिए उसका उपयोग करेगा। जो भी दर्शन खोला उसका सीधा यही मतलब हुआ, आपको क्यों दर्शन खोलने की इच्छा हो रही, किसको दिखाना है? आप दिखाना चाहते हो इस
इसका सीधा मतलब ये है कि लोके भी यद प्रभु घूमते एकदम न यह क्षति करे कुछ, ये तो सिद्धांत है। जो आदमी खुद भोग करना चाहता है वो वस्तु और किसी को कभी भी नहीं मिलता। अगर आप भगवत सेवा और भगवान का आनंद फल रूप में नहीं ले रहे हो तभी उसको बांट रहे हो। तो जिसने दर्शन खोले वो खुद के मार्ग से गया, वो प्रवाह मार्ग में गया नहीं, मर्यादा में। परोपकार को करते हो तो मर्यादा हो, और भक्ति रूप में प्रसिद्धि हो, लाभो पूजा करते हो तो आप प्रवाह में पड़े संसारी हो। तो पुष्टि मार्ग में जब महाप्रभु ने हमें ये समझाया कि ये चारों ही पुरुषार्थ भगवान ही है। जो पुष्टि जीव है उसने तो अपना दरवाजा बंद कर दिया घर का, तो जैसे वो 60 साल की डोगरी बाल विधवा जिसने अपने घर का उम्रा कभी पार नहीं किया था, और मदन मोहन जी के अलावा और कोई भगवत स्वरूप के जिसने दर्शन तक नहीं किए थे, उसके लिए बालकृष्ण लाल भी मदन मोहन जी हो गए। उसने कोई हवेली की सीढ़ियां चढ़ी नहीं थी, किसी हवेली पे रसीद नहीं पड़वाई थी, कहीं भी पत्थर चाटी नहीं, बावजूद उसके ये सिद्धि प्राप्त हुई कि ठाकुर जी मदन मोहन जी हो गए, बालकृष्ण लाल हो गए। तो जिसका ये भाव है उसको तो और कोई आवश्यकता नहीं थी। तो जिसको ये भाव नहीं हुआ है वो फिर इस रास्ते से उसमें मर्यादा और प्रवाह खोज दे रहा। अब पुष्टि मार्गियों की दशा देखो। हम पुष्टि मार्गी आचार्य हैं और सोमयज्ञ का झंडा हम फैलाते हैं ये कहकर कि महाप्रभु के पूर्वजों ने सोमयज्ञ किया था, महाप्रभु श्री गोपीनाथ ने सोमयज्ञ किया। और आज जैसे सुबह चर्चा हुई थी उस तरह से मनोकामना कलश की सवारी निकालते हैं, और सोमयज्ञ के प्रचार के जो भी परिपत्र निकलते हैं उसमें इस यज्ञ में ये आहुति देने से इतने यज्ञों का फल मिलता है, और उसकी खीर चाटने से संतान प्राप्ति होती है, और उसकी ईंट घर में ले जाने से रिद्धि सिद्धि प्राप्त होती है, उसकी राख ले जाने से ये फल प्राप्त होता है। ये सब वही वल्लभ वंशजों के द्वारा अपने द्वारा किए जाते सोमयज्ञ के प्रचार में ये पाखंड होता है। अब ये तो मर्यादा मार्ग पे भी पाखंड है। जब पुष्टि मार्गी आचार्य जब ये एक अपना महाप्रभु के वंशज के रूप में और पुष्टि मार्ग के संबंध को जोड़कर जब ये सब पाखंड करते हैं तब उन्होंने मर्यादा मार्ग को भी दूषित किया। कम से कम सोमयज्ञ आप करते तो शुद्ध रूप से मर्यादा में जो नियम है उससे आप करते तो मार्ग का गौरव बढ़ता। पर जो दूषण आपने पुष्टि मार्ग में लाए वो सब सोमयज्ञ में आपने डाल दिया, और उतना भी पूरा नहीं पड़ा तो सोमयज्ञ में चुनरी मनोरा, सोमयज्ञ में अनुष्पूर, सोमयज्ञ में गाड़ी दी था, सोमयज्ञ में माला फेरा दी। तो जितने पाखंड पुष्टि मार्ग में वो कर रहे हैं वो सबके सब पाखंड के एलिमेंट्स उन्होंने सोमयज्ञ में डाले। तो न तो मर्यादा रही न पुष्टि रही, शायद तो प्रवाह की शर्मा जाए कि अगर रखते तो शुद्ध प्रवाह तो रखते, उसपे ये कहाँ गुजारिए। जैसे कोई शराब की दुकान हो सकता है कि कोई वैष्णव भी हो जो ऐसा शराब का या जुए का अड्डा चलाता हो, तो मुझे नहीं लगता है कि वो उस जगह पर कोई श्रीनाथ जी का या महाप्रभु जी का चित्र लटकाएगा। ऐसा संभव नहीं, अभी अपने को जाने का अवसर भी नहीं आया और कभी आए भी। पर मुझे ये विश्वास है कि वो वहां महाप्रभु का चित्र या यमुना जी का चित्र या श्रीनाथ जी का चित्र नहीं लटकाएगा, क्योंकि उसे पता है कि यहाँ कौन आने वाला है, कैसे रुचि वाला है, तो उसका माहौल भी वो उसी तरह का रखेगा। हमारे दिमाग में ऐसी क्या फितूर आ गई कि शुद्ध मर्यादा का पालन कर रहे हो, उसमें आपने ठाकुर जी, यमुना जी, गुजरात जी सबको घुसाया, और उसमें भी जितनी भी विकृति संभव थी वो सब के सब उसमें डाल, और मर्यादा जो कर रहे हो उसमें तो फिर पाखंड किया ही किया। तो अब ध्यान से समझो कि ये समस्याएं क्यों हो रही है। वो बाल को नहीं समझने के कारण हो रही।
बाल बोध में कही गई बात का आपने पालन नहीं किया, नहीं करवाया, उसका ये प्रमाण है कि आपने ये नहीं समझा पाए लोगों को पुण्य मार्ग किसके लिए और किसके लिए नहीं। ये बात आप समझा देते तो वो लोग यहाँ आते ही नहीं कि जिनके जीवन का लक्ष्य कृष्ण या कृष्ण भक्ति नहीं है, किसी का लक्ष्य अर्थ है, किसी का धर्म है, किसी का काम ही जीवन का लक्ष्य है, तो उनको क्यों आप पुण्य मार्ग में ला रहे हो? आप कहो, जैसे महाप्रभु ने नारायण दास गौड़ को कहा था कि तुम्हारे दिमाग में अभी अपने बाप ने जगन्नाथ राय जी का जो अनादर किया था उसका बदला लेने की दिमाग में एक फितुर चढ़ी हुई है, तो तुम वो तो दैवी जीव हो और मेरे पास आए हो कि शरण में दो, और इस समय तुम्हारी मनस्थिति पुण्य मार्ग का अनुसरण करने लायक नहीं है, इसलिए मैं तुमको मार्ग में प्रवेश नहीं दे सकता। तुम्हारा दिमाग जब शांत हो जाए और मार्ग का अनुसरण करने लायक हो, उस दिन तुम आना और तब मैं तुम्हारा समाधान करूंगा। तो ये साफ बात हो गई है, आप अच्छे हो पर इस समय इस मार्ग के लायक नहीं हो। जैसे कोई 10वीं में कोई स्कूल अपना एडमिशन शुरू करा रही है, उसमें कोई माँ अपने नवजात बच्चे को लेकर जाए कि इसका एडमिशन करा दो, अभी हो जाए तो निश्चित था। अरे 10 साल बच्चा जिंदा रहेगा कि नहीं वो तुमको पता है, वो 5वीं तक भी पढ़ पाएगा वो आपको पता है। जब 9वीं पास हो जाए तब आप एडमिशन की चिंता करना, अभी से सीट रिजर्व करके फायदा क्या? तो ये अनवसर परागत कहा जाता है, अनटाइमली आपने ये काम किया। तो ये बात हमें भी समझनी चाहिए कि जैसे धर्म अर्थ काम ये सब हमारी सबकी आवश्यकता है, पर जीवन का लक्ष्य आपका अगर धर्म है तो पुण्य मार्ग आपके लिए नहीं। जीवन का लक्ष्य आपका अर्थ काम है, पुण्य मार्ग में आप कुछ कर नहीं पाओ, दूर रहो, प्रशंसक बने रहो। एक दिन ऐसा आए कि इस प्रकार की पुष्टि भक्ति में मेरा मतलब मनोरथ रखो, उसके लिए जो कुछ भी तैयारी कर सकते हो तैयारी करो, दीक्षित मत हो, कंठी मत करना, तो उसकी मर्यादा का पालन कर पाओ। कम से कम कोई आपको देख कर भ्रमित न हो कि ये कोई भक्त है या भक्ति मार्ग, क्योंकि कोई भी तो आचार हमारा ऐसा नहीं है कि जिससे हम अपनी वैष्णव का पता न तो माथे पर तिलक हम लगा पाते हैं, पहुंचने के लिए तत्पर रहते हैं, सेवा में से निकले नहीं, पसीने के बहाने पहुंचा तिलक और निकले। तो जब आपके माथे पे ठाकुर जी का चरणारविंद भी आप सहन नहीं कर सकते हो तो कंठी पहनी क्यों है? दूर रहो भक्ति मार्ग से। तो ये बात हमें ध्यान से समझनी है। और से अपनी कंठी को छुपाती है क्योंकि वो आभूषणों है, ऐसा लगता है कि उनकी शोभा का। भाई जो तुलसी की कंठी समर्पण का प्रतीक है, उससे अगर आपकी शोभा कम होती उतार दो उसे, अपने आप को वैष्णव तो मत करो। तो इन सब चीजों को हमें समझना होगा कि ये बालबोध कितना महत्व का विषय है और जिसको नहीं समझ कर गंभीरता से सदा उपेक्षित रहा है मार्ग, इसकी कोई चर्चा नहीं होती है, कोई उसका उपदेश नहीं होता है, कोई गंभीरता से इस पर सवाल जवाब नहीं करता है। तो हमें इसको गंभीरता से समझना चाहिए। और सांघवी ने बहुत अच्छा निरूपण किया और ये पक्ष एक मौलिक रूप से उसने प्रस्तुत किया कि यद्यपि ये सिद्धांत मुक्तावली और भक्ति आदि ग्रंथ का विषय है, पर बालबोध में ये इस तरह से आ रहा है कि चारों ही पुरुषार्थ वो पुण्य मार्ग में भगवान को कहा गया है, उसको किस तरह से हमने विकृत करके और भगवान को हमने धर्म अर्थ और काम का एक जरिया बना दिया, साधन बना दिया कमाने का। तो ये बात सांघवी ने जो कही वो अभिनंदनीय है। अब शरण को भी यही ग्रंथ दिया गया था, तो शरण को इस विषय में जो कुछ कहना हो और सांघवी से जो कुछ प्रश्न करने हो वो कर। सर्वे वैष्णव बेसिक जो निरूपण किया था बालबोध का सांघवी ने, वो बहुत ही सुंदर था, बड़ा ही था। इसमें
मैं भाई थोड़ी चीजें ऐड करना चाहूंगा तथा थोड़ी चीजें निरूपण का ऐसे पूछना भी चाहूंगा कि पहले तो सांप्रदायिक पारिभाषिक शब्द हम देखते हैं कि सर्व सिद्धांत संक्रमण, तो इसका अर्थ तो वैसे तो होता है कि सारे सिद्धांतों तथा जो शास्त्र और वेद में निरूपित है उसका संग्रह होगा, पर यहाँ इस ग्रंथ में सांप्रदायिक में इससे निमंत्रित सर्वे ब्राह्मण के उदाहरण से समझाते हैं, सिद्धांत से समझाते हैं कि यहाँ सिर्फ 4 पुरुषार्थ जो श्री महाप्रभु जी कहते हैं उसको सर्व सिद्धांत लेना चाहिए, ना कि शास्त्र तथा वेद में बने सारे सब सिद्धांतों को। तथा इसमें अहंता का मतलब है कि मैंपन जागना, कि आत्मा का अंतःकरण प्राणेंद्रिय और स्थूल शरीर के साथ बंधन होकर खुद की एक फॉल्स आइडेंटिटी को बनाना, उसे बनाना और एक मैं करना, उसको जलाना और परिभाषित करना, उसको अहंता कहते हैं। ममता मतलब जो मेरापन था, अहंता में जो भी अहंता की परिचर्या के मतलब ये अहंता की परिचर्या या सर्कल में आती चीजें जिस पर जीवात्मा बंधारित होकर उसको संबोधित करे उससे या उससे खुद का जय મને અવાજ નહીં આવતો. नहीं ठीक से ठीक स्वरूपत मतलब कि जब जीव अपने अविद्या के आवरण से मुक्त होकर उसको अपने दुख के स्वरूप का असली ज्ञान हो, उसको अपने खुद के स्वरूप का असली ज्ञान होता है कि मैं ब्रह्म का चिदंश हूँ, तब वह स्वरूपत से मुक्त कहलाएगा। तथा इसमें मैं पहले तो प्रश्न पूछूंगा सानवी से कि यहाँ पे एक प्रश्न होता है कि ऋषि मुनि जो होते हैं तो वो तो वेद तथा शास्त्र को उन्होंने अच्छी तरह से उनकी विद्या उन्होंने अच्छी तरह से प्राप्त की है, तो उन्होंने शास्त्र तथा वेद से अलग होकर खुद के पुराण जो है वो क्यों बनाए, तो ये पहला प्रश्न है। जय મને પહેલો પ્રશ્ન ના સમજણ પડી. मेरा प्रश्न ये है कि जो ऋषि मुनि जो थे तो उन्होंने अलौकिक पुरुषार्थ जो थे कि वेद तथा शास्त्र में स्थित है, वर्णित है, तो उनको ऋषि मुनि ने अच्छी भांति से समझा है, विचार किया, तो उन्होंने शास्त्र तथा वेद के 4 पुरुषार्थ से अलग खुद के मतलब 4 पुरुषार्थ के बारे में व्याख्या क्यों की, तो पहला प्रश्न ये है। એક ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ શકે છે? હા હું કહું છું, અલૌકિક પુરુષાર્થો વેદમાં કહ્યા છે, તો સ્મૃતિ અને પુરાણોમાં લૌકિક પુરુષાર્થોનું નિરૂપણ કરવાની આવશ્યકતા શા માટે પડી, એવું પૂછું છું. હા જય અહીંયા જે ભગવાને જે અલૌકિક પુરુષાર્થ છે એમને વેદમાં સ્થાપિત કરેલા છે, એટલે વેદમાં અત્યારના કાળમાં અત્યારે જે કલયુગનો કાળમાં અત્યારે આપને જે વેદમાં શ્રી ભગવાને જે આજ્ઞા કરી છે એને આપને ફોલો કરવાનું અત્યારે પોસિબલ નહીં રહી ગયું, એટલે ભગવાને ઋષિમુનિઓને આજ્ઞા કરી હતી કે તમે સ્મૃતિશાસ્ત્રમાં જે પુરુષાર્થ છે એનું સિમ્પ્લિફાઈડ વર્ઝન એ સ્મૃતિશાસ્ત્રમાં કર્યું હતું, એટલે સિમ્પ્લિફાઈડ વર્ઝનને આપણે આ કલયુગમાં પણ આપણે ફોલો કરી શકીએ, કારણ કે આપણે કલયુગમાં અત્યારે ભગવાનની વાણી જે સ્વયં વેદમાં કહેલી છે એનું પાલન આપણે કરવા જઈએ તો એ આપણાથી શક્ય ના બને, પણ જે સ્મૃતિશાસ્ત્રમાં જે ઋષિમુનિએ જે ભગવાનની જે વાણી સિમ્પ્લિફાઈ કરી છે, ભગવાનની આજ્ઞા હતી એ પ્રમાણે, તો એ આપણે ફોલો કરવા જઈએ તો એ આપણે કરી શકીએ છીએ અત્યારના કાળમાં, કારણ કે કલયુગનો કાળ બીજા બધા કાલોથી એકદમ હવે જે
ચાલી રહ્યું છે એનાથી આપણે ન કરી શકીએ જે વેદમાં કહેલું છે, પણ સ્મૃતિશાસ્ત્રમાં જે કરેલું છે એ પુરુષાર્થનું આપણે પાલન કરીએ તો એમાં પોસિબલ બની શકે છે. એટલે ઋષિમુનિએ લૌકિક પુરુષાર્થ એવી રીતે એની સ્થાપના કરી હતી ભગવાનની આજ્ઞા પ્રમાણે. जी वो इसमें श्री ठाकुर जी हमें आज्ञा करते हैं कि उद्धव जी ये प्रश्न पूछते हैं श्रीमद् भागवत जी में कि 11वें स्कंद के 14वें अध्याय के पहले श्लोक में उद्धव जी ठाकुर जी से प्रश्न पूछते हैं कि हे कृष्ण, ब्रह्मवादी महात्मा कल्याण के अनेक साधन बतलाए गए हैं, सामने से कौन से श्रेष्ठ और कौन से गौण? तो उसका उत्तर ठाकुर जी कि यह वेदवाणी काल के पेट से नष्ट हो गई थी तथा यहाँ से लेकर हे उद्धव, इन ऋषियों की बुद्धि मेरी माया से मोहित हो रही है, इसलिए ये सभी अपने अपने कर्म संस्कार के आत्म कल्याण के एक नहीं परंतु अनेक साधन बतलाते हैं. ये श्री ठाकुर जी आज्ञा करते हैं श्रीमद् भागवत जी के 11वें स्कंद के 14वें अध्याय के 5वें श्लोक से लेकर 9वें श्लोक तक. इसमें मैं थोड़े और शास्त्र वचन ऐड करना चाहूंगा जो मुझे लगे कि इसमें ठीक है. तो 5वें से 6वें श्लोक में श्री महाप्रभु जी स्वतः मोक्ष की आज्ञा करते हैं. तो उसी स्वतः मोक्ष की आज्ञा ठाकुर जी गीता जी में भी करते हैं. गीता जी के 6वें अध्याय के 5वें श्लोक में करते हैं उद्रे आत्मानात्मान अवस्था. यह कहकर ठाकुर जी हमें स्वतः मोक्ष की आज्ञा गीता जी में भी करते हैं. तथा इसके पश्चात जड़ प्रकाश योगा प्रकाश. यह महर्षि कपिल प्रणय सांख्य दर्शन के पहले अध्याय के 135वें 145वें श्लोक के में भी आज्ञा है कि जीव को निर्विषय बनकर प्रकाश रूप होकर जीव आत्मरूप हो जाता है, तब वह आत्मा प्रसाद या मुक्त रूप कहा जा सकता है. तो ऐसी संदर्भ में हम स्वतः मोक्ष की आज्ञा श्री महाप्रभु जी द्वारा दे सकते हैं. 5वें श्लोक के संदर्भ में मैं अपने भक्त को ये धर्म अर्थ काम संबंधी प्रयत्नों को विघात कर देता हूँ. ये ठाकुर जी श्रीमद् भागवत जी के 6वें स्कंद के 11वें अध्याय के 23वें श्लोक में समझाते हैं कि पुष्टि मार्ग में जो धर्म अर्थ काम पुरुषार्थ है वो अनुपयोगी सिद्धांत है तथा मतलब पुष्टि जीवों के लिए अनुपयोगी है तथा उनके लिए श्रेष्ठ पुरुषार्थ तो भक्ति की है, जो हमें श्री महाप्रभु जी इस ग्रंथ के द्वारा समझाते हैं. और इसीलिए भी यही कारण समझ सकते हैं कि महाप्रभु जी ने वेद में स्थित होने की वजह से यह त्रिवर्ग में एक ग्रंथ में नहीं समझाया है. 9वें श्लोक में योग के संदर्भ में नैव किंचित करोमि. श्रीमद् भगवद गीता के 5वें अध्याय के 8वें श्लोक में ठाकुर जी आज्ञा करते हैं कि योग मार्ग में त्याग मन से होता है. तो यह श्री महाप्रभु जी ने हमें 5वें श्लोक में भी समझाया है. 12 तथा 13वें श्लोक में के संदर्भ में जहाँ शिव तथा विष्णु को ब्रह्मरूप बताया श्री महाप्रभु जी ने, तो उसके संदर्भ में विश्वभूत भुवनम यह शास्त्र वचन नारायण उपनिषद के 24वें श्लोक में उच्च किंच जगत सर्वम. यह 24वें तथा 13वें श्लोक में महानारायण उपनिषद में पाया गया है, जहाँ पे समझाते हैं कि मैं विष्णु और शिव को ब्रह्मरूप से बताया गया है. तो
तो यह श्री महाप्रभु जी हमें भी 12वें तथा 13वें श्लोक में आज्ञा करते हैं। आगे जहाँ पे हम लोग ने देखा कि श्री महाप्रभु जी संजय के अति प्रिय भक्तों को शिव और तथा विष्णु उनके फल से विपरीत फल देते तथा मतलब कि विष्णु भोग देते तथा शिव मोक्ष देते। तो यह हम पहले तो सुदामा जी की दृष्टांत से समझ सकते हैं कि विष्णु जो थे तो एक मोक्ष प्रदान करते थे, परंतु सुदामा जी उनके अति प्रिय भक्त थे। तो कृष्णावतार में विष्णु जी ने उन्हें भोग प्रदान किया। तो इसी के संदर्भ में सर्वकामों का यह शास्त्र वचन है श्रीमद् भागवत जी के दूसरे स्कंद के 3वें अध्याय के 10वें श्लोक में। इससे हमें ज्ञान होता है कि भक्त तो अपने देवता से भोग भी चाह सकता है और मोक्ष भी। इसलिए विष्णु और शिव जो फल देते हैं उस फल के अतिरिक्त दूसरा फल भी देते हैं, अर्थात विष्णु भोग तथा शिव मोक्ष। आगे यथात्मा श्रीमद् भागवत जी के 11वें अध्याय के 24वें अध्याय के 23वें श्लोक में हम समझ सकते हैं कि आत्मनिवेदन करके उसके द्वारा अपने दोषों को दूर करके आश्रय दृढ़ करने में श्रवण कीर्तन आदि भक्ति करनी चाहिए। तो इस शास्त्र वचन के को हम 18वें श्लोक से जोड़ सकते हैं भागवत के 18वें तथा 19वें श्लोक से, जहाँ श्री हमें कहते हैं कि प्रभु में तदीयतन बुद्धि तभी हो पाएगी जब हम नवदा भक्ति तथा श्रवण कीर्तन आदि पारायण होंगे। तो यहाँ से हमें इतने शास्त्र वचन प्राप्त होते। चरण ने बहुत मेहनत करके और टीका ग्रंथों में से वचनों को पूजा है। देवकी नंदन जी, पुरुषोत्तम जी और द्वारकेश जी 3 टीकाएं इन पर है। यदि इतने वचन इसने बताए कि समय में सीमित समय में उसकी संगति ग्रंथों के सिद्धांत के साथ किस तरह से है उसका विचार अभी हम कर नहीं पाए, पर कम से कम इतना परिश्रम किया, ये अच्छी उपलब्धि है। और इस तरह से हम सभी लोगों से अपेक्षा करते हैं कि सभी टीका ग्रंथों को इस तरह से देखें। अनुवाद सहित अब तो उपलब्ध है, गुजराती हिंदी में भी अनुवाद है, और ग्रंथों के सिद्धांत के साथ उन वचनों की संगति किस तरह से होती है वो हमें समझना है। तो इस तरह से आज हमारा जैसे कि 2 ही ग्रंथ हो पाए हैं, पर एक उदाहरण स्थापित हम कर पाए कि किस तरह से हमको इस विषय का विचार करना है। कल जिन लोगों का विक्रम है वो इस दृष्टि से थोड़ा अपना पुनर्वलोकन कर लें आलेख का और पद्धति के साथ उसका निरूपण करें। और जैसे कि हमने देखा कि जिसके भाग्य में प्रवृत्ति होगी वो कर पाएगा, तो पढ़ने की तैयारी भी दोनों करें। किसी के लिए हिस्से में कुछ भी आ सकता है, तो इसमें हमारे हाथ में कुछ भी नहीं है। सब सही बात ये है। अभी जो एक कदम का फूल था उसके अधीन है, कल तक ये रहेगी कि पिछले सत्र की माला अभी तक। तो अभी यहाँ आज विराम कर रहे हैं और महाप्रभु के सन्मुख होकर फिर कल मिलेंगे। कल मुझे लगता है कि थोड़ा सुबह का जो जल्दी रहते हैं कंडक्टर अच्छा, तो सुबह का यहाँ का सत्र 9:30 बजे आरम्भ करें तो ग्रंथ अच्छी तरह चलेगा। आप लोग नीचे देख लें आपकी व्यवस्था के अनुसार, अपना ये ऊपर का पाठ है वो 9:30 बजे आरम्भ करें। ચાલો સાનવી, हाँ બહુ जी સારું કર્યું। હા, અત્યારે કે અહીંયા 10 વાગ્યા જાય સવારના કે રાતના? સવારના જાય। ચલો આ ટાઈમ તમને આમ ઠીક છે ને, અનુકૂળ છે ને? हाँ जी।
ભલે ભલે. હો, ચાલો આવજો બચ્ચાઓ. ધન્યવાદ.